दिल की कोमल, तीन पर राखो नरम कदम, एथी सेज बिछावी दऊं मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो चिनादम, जुदे करो चिनादम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो सी प्राणनाथ प्यारे की जय, सदगुरु महाराज की जय, सुंदर साथ की जय, बोल पंजाब वाले की जय। सर्व सुंदर साथ ने प्रणाम। અને આપણે પ્રકરણ 19 ચોપાઈ નંબર 38 આવ્યા છે, તો ત્યાંથી આપણે આગળ જઈએ। यही लक्षण आशिक के सब चढ़ते देखे रंग, तेज ज्योत रस दात गुण और सब पख इंद्री अंग। यही लक्षण आशिक के, આપણે ગઈકાલે જે બતાવ્યા ને આશિકના લક્ષણો બધા, સ્વરૂપ મુખ નખ શીખલો જોબન જીનસ જુગત, એ આશિક અંગ અર્શ કે ચડતી જોત દેખત। આશિકના આ ગુણ છે, यही લક્ષણ આશિક કે જે નિષ્પત્તિ છે પરમધામની, પરમધામને આપણે જે બધા મોમિન કહીએ છીએ, નાજી ફિરકો કહે છે, એના આ બધા લક્ષણ છે। એ હકીકતથી દૂર થઈ અને મારફતની અંદર આવવા પ્રયત્ન કરે, અથવા મારફતની અંદર એટલી તડબોળ થઈ જાય તો હકીકત એની જાતે છૂટી જાય। આ ગુણ છે। બસ આની ને અંદર જો રાજ્યના કોઈ એક અંગ આપણને જો એનો દીદાર થઈ ગયો હોય તો એની ને એની અંદર બસ એમાંથી બહાર નીકળે જ નહીં, અંદર ને અંદર ડૂબા કરે। અને જે અંદર ને અંદર એ ડૂબા કરે છે ત્યારે જ હકીકત કાઢવી નથી પડતી, હકીકત ઓટોમેટિક એનાથી જુદી પડી જાય છે, અને કાઢવાની જરૂર જ નથી। કારણ કે તમારી આપણા બધાની જે ઇન્દ્રિયો હકીકતની અંદર હતી, એ હકીકતમાંથી એ ઇન્દ્રિયો હવે મારફતની અંદર આવી, એટલે વળી ગઈ એ ઇન્દ્રિયો મારફતની અંદર વળી ગઈ, રાજ્યના શૃંગારની અંદર વળી ગઈ। તો ઓટોમેટિક ત્યાંથી મોહ ઓછો થઈ જશે। હક રસ રંગ જોત જોવન चढ़ता सदा देखत, अर्श अरवाहे रूहन को हक प्रेम देता लज्जत। अर्श अरवाहे रूहन को हक प्रेम देत लज्जत। बस राज्य महाराज નું આ જ કાર્ય છે, બીજું કશું જ કાર્ય નથી। શું કરું તો મારી રૂહ આનંદમાં રહે। અહીંયા આયા પછી રાજ્ય મહારાજ શું વિચારે છે કે હું શું કરું तो मारी रूह जागे। तुमको इश्क उपजाओ ने करू सो अनेक उपाय। राज्य महाराज के छे रूहो ने के तुमको इश्क उपजाओ ने करू सो अनेक उपाय। અને છેલ્લામાં છેલ્લું આ બ્રહ્માસ્ત્ર જે આપણે કહીએ છીએ એ પણ આ રાજ્ય મહારાજે ખોલી દીધું છે। હવે તો શું રહ્યું બાકી? એ તીર વાગ્યા વગર રહે નહીં।
પણ એ તીર વાગે ન વાગે એવું કશું નહીં, વાગે, અવશ્ય વાગે, પણ કોને જે આશિક રૂહ હોય એને વાગે. જે માસુક રૂહ બનીને બેઠી હોય એને ન આવે એની અસર ન થાય. તો આનો આપણને આનંદ અને રસ લેવો હોય તો આશિક બનવા પ્રયત્ન કરો. રાજ્યના શિણગારની અંદર, રાજ્યની શોભાની અંદર બસ અંદર ખૂપ્યા કરો. જેટલા બને એટલા ડીપ કયા કરો. રાજ્યનો આ શિણગાર કરાવો, આ શિણગાર કરાવો, પેલો શિણગાર કરાવો, આ રીતે વસ્ત્ર પહેરાવો, આ રીતે વસ્ત્ર પહેરાવો, અહીંયા આ કરું, તે કરું, બસ આની અંદર ડૂબ્યા કરો. એક સમય એવો આવશે કે રાજ્ય મહારાજ તમારી જે ઈચ્છાનો જે શિણગાર હશે એ શિણગારની અંદર તમને દીદાર આપશે, દર્શન આપશે. તમે જે શિણગાર કરાવો છો એ શિણગારની અંદર જો રાજ્ય મહારાજની મહેર જુઓ કે આપણે જે દિલની અંદર ઈચ્છા થાય છે કે આપણે રાજ્ય મહારાજને આવો શિણગાર કરાવીએ, આવા વાઘા પહેરાવીએ, એક સમય એવો આવશે કે એ જ શિણગારને એ જ વાઘાની અંદર તમને રાજ્ય મહારાજ દર્શન આપશે. બસ એની અંદર ડૂબ્યા કરો. હકીકત છોડવાની જરૂર નહીં, એની જાતે છૂટી જશે. એને મારી મચડીને, મગજને મારી મચડીને ત્યાં લેવાની જરૂર નથી. કશી તસ્દી આપવાની જરૂર જ નથી. આપણે છે ને બળપૂર્વક હકીકતને છોડવા પ્રયત્ન કરીએ છીએ, આપણે બધા જ. પણ આ સરળ અને સિમ્પલ ઉપાય છે. गठबद्ध अर्श में है नहीं हक पूर्ण हमेशा, हम इसके ले या अर्श में सब सुख पूर्णता. પરમધામ ની અંદર તો ગઠબડ છે નહીં. જો પરમધામ ની અંદર ગઠબડ ન હોય, હવે સાંભળજો, હવે થોડુંક અંદર વધારે ડીપમાં જઈએ. જો પરમધામ ની અંદર ગઠબટ નથી, એની આપણને સમજ છે, ચોક્કસ છે આપણે બધા જ, તો આપણે અહીંયાથી હકીકતને છોડી અને જો મારફતની અંદર જઈએ તો ત્યાં ગઠબડ હોઈ શકે? તમે મારફતની અંદર ડૂબો તો ત્યાં ગઠબડ હોઈ શકે? કેવી રીતે હોઈ શકે? જો તમે મારફતની અંદર ડૂબ્યા હોય તો બંને ઓતપ્રોત થઈ જાઓ છો. આશિક અને માસુક બંને ઓતપ્રોત થઈ જાય છે. તો પછી ગઠબડ આવે ક્યાંથી? ત્યાં વાહિદત બની જાય છે, એકદિલી થઈ જાય છે. જો એકદિલી થતી હોય ત્યાં ગઠબડ હોય નહીં કે તું વધારે પ્રેમ કરે છે, તું ઓછો પ્રેમ કરે છે, આ બધું હોય ને એકદિલીની અંદર. અને આપણે મારફતની અંદર આવીએ, અંદરના ચક્ષુ ખોલીને જોઈએ અને આંસી કહીએ તો પણ ગઠબડ નથી હોતું. પણ દિલના ચક્ષુ ખોલીને જોશો ત્યારે આની સમજ પડશે. બીડી લઈ જીન હાથ શોભિત પતલી અંગૂરી, तीन बीच जोत नदन की अति झलकत है मुंदरी. बीड़ी मुख में मोरत सुंदर हरवटी हसत, शोभा इन मुख क्या कहूं जो बीच में बात करत. રાજ્ય મહારાજ બીડી લે છે અને એ શોભાનું આપણે જો એકવાર આપણા દિલની અંદર જો એક ઝલક આવી જાય ત્યારે તો તમે શું જોશો? રાજ્ય મહારાજ બીડી લે છે એ જોશો, રાજ્ય મહારાજની આંગળીની અંદર જે મુદરિયા છે એ જોશો, તમે બીડી ચવાવે છે એ જોવો છો, તમે એમની દાંત જોવો છો, અંદરની એમની હોઠોની લાલાશ જોવો છો કે બેસનની અંદર જે માણેક રંગનું નંગ આવ્યું છે એને તમે જુઓ છો કે રાજ્ય મહારાજ આપણી સાથે બીડી ચબાવતા ચબાવતા વાત કરે છે એ સાંભળો છો તમે? શું તમે જુઓ છો?
બસ નિરખ્યા કરો. જો નિરખશો તો સાંભળશો શું, અને સાંભળશો તો નિરખશો શું કરશો તમે? શોભા ઇનમુખ ક્યાં કહું, એનું વર્ણન શું કરી શકું એમ. ઇન્દ્રાતી કહે છે કે આનું વર્ણન હું કેવી રીતે કરું? બસ તમારે આની લજ્જત લેવી હોય, આનો આનંદ લેવો હોય તો અંતર્મુખ થઈ રાજ્ય સાથે બેસીને વાતો કરો તો આનો આનંદ મળશે. જો બીચ में बात करत एक लालक तंबोल की क्या कहूं अधुर दो लाल दंत शोभित मुख मोरत खुबीना इन मिसाल लाल उज्ज्वल दो रंग लिए बीड़ी लेत मुख अंगूरी नरम नेक मुख मुंदे बोलता अति सुंदर मुख सरम. नेक खोले अधुर मुख बोलत करे प्यारी बातें कर प्यार જે ધણીનું લક્ષ ફક્ત એક જ હોય કે મારી ધણિયાણીને હું કોઈ પણ વસ્તુ કહું એને આનંદ ઉપજે, બસ આ એક જ લક્ષ હોય તો કેવી વાતો આવે. તમે ફક્ત અહીંયા સંસારની અંદર જુઓ તમે કે ફક્ત એક જ લક્ષ હોય આપણું બધાનું કે આપણો પતિ ને કેમ કરીને આપણે સુખ આપીએ. સંસારની વાત છે, આપણા પતિને કેમ કરીને સુખ આપીએ, આપણું એક જ લક્ષ્ય છે બસ, ફક્ત બીજું કઈ નહીં. તો આપણે એમની સાથે મીઠી મીઠી વાતો કરીશું, એમના બધા કાર્ય કરીશું તો પતિ આનંદમાં રહે કે ન રહે સંસારની અંદર. હવે એ જ વસ્તુ રાજ્ય મહારાજ કરી રહ્યા છે કે રૂહને આનંદમાં રાખવા માટે હું શું કરું. બસ આ જ છે એમની પાસે, બીજું કશું નથી. મીઠી વાતો કરે, બેસક ઇલમ આપે આપણને, બધા રસ્તા બતાવ્યા. હવે રસ્તા બતાવે છે તો એ ચાલવાનું આપણે છે, અને એ બધા રસ્તા શા માટે બતાવે છે કે તમે આનંદમાં રહો એટલા માટે. અહીંયા જે ખેલ જોવાયા છે એ ખેલની અંદર દુઃખી ન થાવ એના માટે આ બધા રસ્તા બતાવેલા છે. એવું નથી કહ્યું કે ખેલને સમાપ્ત કરીને ચાલો પાછા ઘરે. રાજ્ય મહારાજે તો એવું કહ્યું જ નથી. પણ આ ખેલની કેમ કે તમે માંગેલો છે ખેલ જોવા માટે, એટલે તો કહી જ ન શકે કે ચાલો રૂહો આ પત્યો હોય તો આપણે સમાપ્ત થયો તો આપણે ઘરે વાપસ જઈએ. તમે જ્યાં સુધી નહીં કહો કે હવે રાજ્ય મહારાજ આ ખેલ બંધ કરો, ધરાઈ નહીં જાઓ, ત્યાં સુધી આ ખેલને સમાપ્તિ થવાની નથી. તો કે છે અમે તો રોજ તો અરજી કરીએ છીએ ખેલ તો બંધ કરો, દિન બીતે હે બડે અરજી સુંદર સાથ કરે, એ પણ તમે કહેશો. ખેલ બંધ કરવા પાછળના બે કારણ છે. પહેલું કારણ એ છે કે આ સંસારના દુઃખથી આપણે થાકી ગયા છે એટલા માટે રાજ્ય મહારાજને અરજ કરીએ છીએ કે હવે ખેલ બંધ કરો. જો બીજું કારણ હોય, બીજું કારણ કયું છે કે તમે જો જાગૃત થયા હો, આપણે અંદરથી જાગૃત થયા હોઈએ અને રાજ્ય મહારાજને વિનંતી કરે ચાલો પ્રીતમજી હવે અમને ઘરે લઈ ચાલો, એ વાત જુદી છે. તો પહેલી વિનંતી છે તમારી સાંભળશે નહીં રાજ્ય મહારાજ, ભલે તમે રોજ અરજી કરો ખેલ તો બંધ કરો, ખેલ તો બંધ કરો, ખેલ તો બંધ કરો. કેમ કે દુઃખી થઈને અહીંયા દુઃખી થાવ છો એટલા માટે તમે રાજ્ય મહારાજને અરજી કરો છો કે હવે ખેલ બંધ કરો, ખેલ બંધ કરો. પણ અંદર જ્યારે બધી પ્રતીતિ થાય, તમે અંદરના ચક્ષુ ખોલી અને પછી રાજ્ય મહારાજને વિનંતી કરો તો હવે પ્રીતમ ઘરે લઈ ચાલો, હવે બધું જોઈ લીધું,
તે ઘડી તમે અરજી કરી નહીં શકો. તે સમયે આપણે અરજી કરી નહીં શકીએ રાજી મહારાજને કે હવે ઘરે લઈ ચલો. કેમ? કે અહીંયા બેઠા બેઠા પણ પરમધામનું સુખ મળે છે. તો પાછું તો જવું પડશે ને. તો પાછું જવા માટે બીજા સુંદર સાથને તમારા કોલ પૂરા કરો, બીજા સુંદર સાથને જગાડો, કારણ કે બધા સાથે આવે છે તો સાથે જવાનું છે. પાછું ન આવવું હોય અહીંયા આગળ સર્વ સુંદર સાથને જો પાછું ન આવવું હોય તો એકબીજાને જગાડવા પ્રયત્ન કરો. નકર ગુમ્મટજીમાં બેસી રહેવાનું નહીં મળે. પાછા મોકલશે જ. જાઓ ભાઈ, તમે તમારી બાજુમાં જે બેઠી છે એને જગાડી આવો. સુખ દેત સબ અંગ મિલ, નયન નાસિકા શ્રવણ અધૂર, હસત હરવટી બો પ્રભુટી, સબ દે સુખ બોલ મધુર. રાજી મહારાજ જયારે વાતો કરે છે ત્યારે આખું મુખારવિંદ ની અંદર બધું આવી ગયું. હોઠ આવી ગયા, હરવટી આવી ગઈ, નાક આવી ગયું, આંખ આવી ગઈ, પાપણ આવી ગઈ, બધું જ આવી ગયું. એ જેના બધા હાવભાવ છે એ હાવભાવ તમે જોયા કરો. અને જો તમને એ તમારા દિલની અંદર ચૂકી જાય એકવાર, તેમાં તમને ત્યાંથી નીકળવાનું મન ન થાય. અદ્ભુત શુક્લી ઇન સમય આશિક પાવત આરામ. અદ્ભુત શુક્લી ઇન સમય, કયા સમયે? જે રાજ્ય મહારાજ જયારે આપણી સાથે બીજી વાતો કરે છે એ સમયે જે રાજ્ય મહારાજના મુખારવિંદ ની અંદર જે લાલીમા છે, એ સમયની વાત કરે છે. આશિક પાવત આરામ. એ માસુક નથી લખ્યું કે મોમીન નથી લખ્યું. સાંભળજો, અહીંયા આગળ મોમીન નથી લખ્યું કે માસુક નથી લખ્યું, ફક્ત આશિક લખ્યું છે કે આશિક પાવત આરામ. કે જે આશિક બને છે, બની છે, એને જ આનો રસ મળે છે. આને જ આનો આનંદ મળે છે. બધા મોમીનો તો છે જ, પણ બધાને નથી મળતો. આ જે આશિક બની છે એને આનો આનંદ મળે છે. આઠો જામ હૃદયે રૂકે, જાનો નિકસ ચુબ્યા ચિત્તમાન. આઠો જામ, ત્યાંથી દૂર જવાનું મન ન થાય. ત્યારે એકવાર તમારા હૃદયની અંદર આવી ગયું, એ ઝલક મળી ગઈ આપણને, તો બસ એની ને એની અંદર બસ રમ્યા કરીએ, રમ્યા કરીએ. ફેર ફેર એ મુખની રાખીએ, ફેર ફેર એ મુખની રાખીએ. જે મુખના આપણી પાસે દર્શન થયા તો ફેર ફેર નિરીક્ષા કરો તમે. આઠો જામ હૃદયે રૂહ કે, ફેર ફેર મુખ ની રખીએ, ફેર ફેર એ મુખ ની રખીએ, ફેર ફેર જાવું બલિહાર. એ ખૂબી ખુશાલી ક્યા, એ ખૂબી ખુશાલી ક્યા કહું, ઇન સુખ નાહી સુમાર. આની શું વાત કરું એમ કે આ સુખ જેવું બીજું એકેય સુખ નથી. અહીંયા જે આનંદ મળે છે એ આનંદ જેવો બીજો એકેય આનંદ નથી. હીર અને રાંઝાની વાત જુઓ તમે. અહીંયા હીર અને રાંઝાની વાત જુઓ. એ ભેંસો ચરાવવા જાય છે તો ભેંસનું નામ પણ એ પાડી દે છે.
એ ભેંસને ચલ એના નામથી પુકારે. બસ બધાની અંદર એ જ જોયા કરે. તો આપણને જો ઈશ્ક થયો હોય, અહીંયા એમાંથી લેવાનું છે શું કે આપણને જો ઈશ્ક થયો હોય તો આપણે બધાની અંદર ફક્ત રાજીને જ જોઈએ, બીજું કશું નહીં. ગમે તે હોય બધાની અંદર રાજીને તમે જુઓ, જો ઈશ્ક હોય તો. જો આશિક બન્યા હોઈએ તો બધાની અંદર રાજીને જુઓ તમે, બસ પતી ગયું. પછી બીજું કશું કરવાની જરૂર જ નથી. તો તમારી એક તની થશે, એક દિલી થશે, શિણગાર પણ થશે, ઈશ્ક પણ આવશે ને બધું જ આવશે. નિસ્બતી પણ શુદ્ધ પડી જશે. 8 સાગરોનું સુખ પડી જશે, મળી જશે. જોવા જોશો તો બીજો, ત્રીજો, ચોથો, પાંચમો ઇલમ નીકળી જાય છે ત્યાંથી છઠ્ઠો, કારણ કે ઇલમની જરૂર નથી પડતી ત્યાં અહીંયા આગળ. પહેલો સાગર અને છઠ્ઠો સાગર નીકળી જાય છે. કેમ નીકળી જાય છે એની પાછળનું કારણ કે જો પ્રેમ છે ત્યાં જ્ઞાન નથી. જો જ્ઞાન હોત તો વ્રજની અંદર ઉદ્ધવજી જ્યારે જ્ઞાન અપાયા ત્યારે ગોપીઓએ શું કહ્યું હતું? ઉદ્ધવડા તારું જ્ઞાન તારી પાસે રાખ, અમારે નથી જોઈતું, અમારો તો અમારી પાસે છે, અમને તો અમનો મળી ગયો છે. એટલે જ્ઞાનની જરૂર નથી. અને પહેલો સાગર જે સાહેબી છે, સાહેબીની જરૂર પણ ન પડે ઈશ્કની અંદર. એટલે પહેલો અને છઠ્ઠો સાગરની જરૂર નથી જો અંદર ઈશ્કની અંદર ડૂબ્યા હોઈએ તો. પણ અહીંયા પહેલા અને છઠ્ઠા સાગરની આપણને સુધ આપે છે. એની પાછળનું કારણ છે કે એની પહેચાન નથી, એટલા માટે. હવે પહેચાન થઈ તો ઈશ્કની અંદર ડૂબો. હવે આપણને પહેચાન થઈ તો ઈશ્કની અંદર ડૂબો. અને ઈશ્કની અંદર ડૂબશો તો પહેલો અને છઠ્ઠો સાગર એની જાતે જતો રહેશે, દૂર થઈ જશે. સમજાય છે? કહેવાનો મતલબ એક જ છે કે અત્યારે આપણે બધા જ ઇલમની અંદર ડૂબેલા છે, વાણીની અંદર ડૂબેલા છે. આપણે બધા જ આ સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું. બધા જ વાણીની અંદર આપણે બધા ડૂબેલા છે. હવે જો વાણીમાંથી જો આપણે ઈશ્કની અંદર ડૂબ્યા પ્રયત્ન કરીએ તો પછી આ ઇલમ છે ઓટોમેટિક જુદો પડી જાય. ઇલમની જરૂર નથી ત્યાં આગળ. હા, આ માર્ગ છે, માર્ગ લેવા માટે જરૂર છે ઇલમની. રાજી મહારાજ જે માર્ગ બતાવે છે એ માટે જરૂર છે, રસ્તા પર ચાલવા માટેની જરૂર છે. પણ એ મંજિલ પર પહોંચ્યા પછી આ ઇલમની જરૂર નથી, એટલે જુદો પડી જાય છે ઇલમ. એટલા માટે જ ઇન્દ્રાવતી કહે છે કે ધણી દેવચંદ્રજી મને, સદગુરુએ જે મને કહ્યું હતું, જે સમજાવ્યું હતું, ત્યાં સુધી તો સમજ્યા સુધી તો હું અક્ષરધામ પહોંચી ગઈ. પણ અક્ષરધામથી આગળ જવા માટે મારે પ્રેમના બાણ ચલાવવા પડ્યા. એ સિવાય મારાથી પરમધામ જઈ ન શકાય. એટલા માટે જ કબીરે કહ્યું છે કે जिस गल में अबला बसे बहे प्रेम का पूर, जिस घर में अबला बसे बहे प्रेम का पूर, कहत कबीरा वो घर मुझसे दूर. કબીરજી છે અક્ષરની 5 વાસનાની એક વાસના છે, અને સૌથી આગળમાં આગળ એ 5 વાસનાની અંદર સૌથી જો આગળ હોય તો કબીર છે. ઇલમથી તમે, આપણી પાસે જે ઇલમ છે એ ઇલમથી આપણે અક્ષર સુધી જઈ શકીશું.
પણ અક્ષરથી આગળ જવું હશે તો તમારે પ્રેમના બાણ ચલાવવા પડશે. પ્રેમ વગર પરમધામની અંદર નહીં જવાય. બાણા ખુલશે જ નહીં, ગમે એટલો પ્રયત્ન કરો તમે. હા, તમે અક્ષરની હદ સુધી જઈ શકશો, અક્ષરની હદ સુધી અવશ્ય જઈ શકશો, પણ આગળ જવા માટે તમારે પ્રેમના બાણ ચલાવવા પડશે, ચલાવવા પડશે ને ચલાવવા પડશે. આશિક બનવું પડશે, બનવું પડશે ને બનવું પડશે. કોઈ છૂટકો જ નથી. આશિક બન્યા વગર નહીં જઈ શકો. અને જ્યારે તમે આશિક બનશો ત્યારે ઇલમ ઓટોમેટિક એની સાથે જુદો પડી જશે. ઇલમની જરૂર જ નથી ત્યાં આગળ. પછી કે સાહેબની જરૂર નથી. ફેર ફેર એ મુખની રાખીએ, ફેર ફેરે જાઉં બલિહાર, એ ખૂબી ખુશાલી ક્યાં કહું, ઇન સુખ નાહી સુમાર. અદ બીચ આરોગતે મેવા કાળ દેત મુખ થે. અને પછી આ બધી આપણને લજ્જત મળે, આ બધો આનંદ મળે કે રાજી મહારાજ જે આરોગ્ય છે વીણી, અને એ જે માવો છે, માવો અડધો કાઢી અને આપણના મુખની અંદર મૂકે. જો તમે સરસ મેવા કહે દેતે હૈ આપ હાથ મેરે મુખ મેં. સરસ છે, જોતું ચાકી તો જોતું કેટલું સરસ છે. હવે આનંદ લેવાનો મૂકી અને આપણે બધા અહીંયા આગળ હકીકતમાં શું કરવા આવ્યા છે એની સમજ નથી, અને આમાંથી નીકળતા નથી. શું ગુમાવીને શું મેળવવા આવ્યા છે જો તમે. ફક્ત ખાલી દિલની અંદર ચોટ લાગે એટલા માટે આ બધું કહી રહ્યા છે રાજી મહારાજ આપણને, કે શું ગુમાવ્યું અને શું મેળવ્યું તમે અહીંયા આગળ આવીને. જાતે વિચાર કરો, બેસીને વિચાર કરો કે આપણે શું ગુમાવ્યું છે. આ બધો આનંદ ગુમાવી અને અહીંયા આગળ હકીકતની અંદર આ બધું લઈને આપણે બધા જ બેઠેલા છીએ. હવે સમય આવી ગયો છે, હવે તો છોડો. હવે નહીં છોડો તો ક્યારે છોડશો? रस रंग यो कहे तो, रस रंग यो कहे तो, ए जो मेहर करत मेहरबान, ए भूल गया हम लाड़ सबे, ना तो क्यों रहे खीन बीना प्राण. આ બધું જ આપણે વિસરી ગયા છે, ભૂલી ગયા છે. નહીં તો આ પ્રાણ કેમનો રહે અહીંયા આગળ આ વજૂદ એકવાર આ સમજ્યા, એકવાર તમને આ સમજી લીધા પછી, યાદ આવ્યા પછી આ પ્રાણ રહ્યો કેમનો? ટૂંક ટૂંક થઈ જાય, સમાપ્ત થઈ જાય. પણ આપણે નઠોર બનીને આ બધું જ સાંભળીને બેસી રહ્યા છીએ. આપણે બધા જ દિલમાં ઘા નથી લાગતો, દિલમાં ચોટ નથી લાગતી. और काम हक को कोई नहीं, और काम हक को कोई નથી, બીજું કોઈ કામ જ નથી. રાજ્ય મહારાજને ફક્ત એક જ કામ છે, બીજું કઈ જ કામ નથી. और काम हक को कोई नहीं, देत रूहों को सुख बनाए, देत रूहों को सुख बनाए. શું કરે તો મારી રૂહ આનંદ થાય, એટલે નવા નવા સુખ ઉપજાવવા માટે આ બધું જ કરી રહ્યા છે રાજ્ય મહારાજ. પેલી જે ચોપાઈ છે ને કે તુમકો ઇશ્ક ઉપજાવને કરુસો અનેક ઉપાય, એ જ રીતે તુમકો આનંદ સુખ ઉપજાવને કરુસો અનેક ઉપાય. અહીંયા જગાડવા માટે ચોપાઈ કે છે, અને એ જ ચોપાઈ તમને આનંદ આપવા માટે પણ તમે કહી શકો છો કે તુમકો સુખ ઉપજાવને કરુસો અનેક ઉપાય.
શું કરું તો રૂહ ના હાસ્ય આવે મુખ પર. આ જ કામ છે, બીજું કશું જ કામ નથી એમનું. અને આપણું કામ શું છે? આપણી મોમિનોનું કામ શું છે? આપણું મોમિનોનું કામ ફક્ત એક જ છે કે કેમ બને તો રાજ્ય મહારાજથી આપણે દૂર જઈએ. સ્પ્રિંગ છે ને, જેટલી તમે સ્પ્રિંગ ખેંચો ને એટલી ખેંચાય ખરી, પણ એટલી ન ખેંચો કે એનો શેપ બદલાઈ જાય. એટલે એટલા તમે પણ નષ્ટુર ન બની જાઓ કે પછી રાજ્ય મહારાજ આપણને છોડીને જતા રહે. બધી નીંદ જે અત્યારે મળી છે ને એ બધી મૂકીને જતા રહે. નિસ્બત લીધે બોલાવશે તો ખરા જ. એનું સરસ ઉદાહરણ છે માં અને બાળકનું. મોટો ઘણો બાળક થયો હોય અને પછી કે હવે તો ભાઈ તે હદ કરી દીધી, તું બસ ઘરની બહાર નીકળ, હવે તારું કામ નથી. સંસારની અંદર કે છે માતા કે પિતા આ કે બાળકને કે છે કે ભાઈ તું ઘરની બહાર નીકળ, હવે તારું અહીંયા કામ નથી, આ ઘરમાં તારું કામ નથી, તારે જો રહેવું હોય ત્યાં રહે. કેમ કે જે બધી મર્યાદાઓ હતી એ બધી મર્યાદાઓ નેવે મૂકી દીધી છે. સમજાવવા માતા પિતાએ ઘણો પ્રયત્ન કર્યો, બાળક સમજ્યો નહીં, ત્યારે છેવટે એમને કહેવું પડ્યું ઘરની બહાર નીકળતું. અને ઘરની બહાર કાઢવા છતાં પણ માતા પિતાનો પ્રેમ તો એમની તરફ હોય છે, ઓછો થતો નથી. અને અંત સમયે પણ બોલાવીને એને કંઈક આપે છે. કેમ? નિસ્બતી છે એટલા માટે. એમ અહીં આગળ પણ રાજ્ય મહારાજ જો આપણે આ બધું નેવે મૂકી દીધેલું હશે, જે બધા માર્ગ બતાવે છે એ માર્ગ પર નહીં ચાલીએ ને આપણે જો નેવે મૂકેલું હશે તો પછી છેલ્લા સમયે બોલાવશે. પણ બોલાવશે ત્યારે શું? નિસ્બત છે એટલા માટે બોલાવશે તો ખરા જ. પણ આંખ ઊંચું કરીને જોશો નહીં, તમે જોવાશે નહીં તમારાથી, અને પસ્તાવો થશે. અને જે પસ્તાવો છે એ પસ્તાવો અસહનીય છે, નહીં સહન થઈ શકે તમારાથી. આપણાથી એ સહન નહીં થઈ શકે. એટલા માટે અહીંયા જે સમય છે એ સમયની અંદર જાગી લો, જાગો અને બીજાને જગાવો. આ તમને સમય મળ્યો છે, આપણે બધાને આ જે સમય મળ્યો છે એ સમયનો સદુપયોગ કરી અને આપણે જાગો અને બીજાને જગાવો. બસ આ જ કાર્ય છે. સંસારનું કાર્ય તો ખાલી ગૌણ છે. અહીંયા આગળ તમે આયા છો તેને જોયા કરો, એને લઈને ન ફરો. સંસારના કાર્ય કરતા કરતા પણ આ જાગણીનું કાર્ય પણ ચાલુ રાખો. જો કંઈક મળે ત્યાં બસ રાજ્યની જ વાતો કરો ને, બીજું શું? નવા નવા પરણેલા હોય, પતિ પત્ની નવા નવા પરણેલા હોય તો તમે માર્ક કરજો, પત્ની જયારે પિયરમાં જાય છે, નવી નવી પરણેલી પત્ની જયારે પિયરમાં જાય છે તો બસ પોતાના ધણીનું નામ લેતો લેતો થાકતી, માર ધણી આમ ને માર ધણી આમ ને માર ધણી આમ ને માર ધણી આમ, બસ એ જ બોલ્યા કરે, બીજું કશું ન પૂછાય. બસ 24 કલાક એના ને એના વિચારમાં ફર્યા કરતી હોય અને બધું કરતી હોય કામ. મારો ધણી આવો છે, મારો ધણી આવો છે. એની માને કે, એના બાપને કે, એની બહેનો બેનપણીઓને કે, એના ભાઈઓને કે, એના બહેનોને, બધાને ગમે તેને કે, ટૂંકમાં એના જે ટચની અંદર હોય બધાને કે. પોતાના પતિની બસ વાહ વાહ કરતી હોય. તો હવે આપણને સંબંધની સમજ પડી કે આપણો આત્મનો ધણી છે તો આપણે પણ એમની વાહ વાહ ન કરીએ તો કેમ? તો આપણે પછી પ્રતિવત્તા સ્ત્રી કેમ ના છીએ? તો આની અંદર રંગાઈ જાઓ ને, એક વાર તો રંગાઈ જઈને જુઓ તો ખરા કે શું આનંદ મળે છે, તો જોવા પ્રયત્ન કરો. જો રાજ્ય મહારાજ આના સિવાય બીજું કશું કાર્ય જ નથી, કે રૂહોને આનંદ આપ્યા સિવાય બીજું કશું કાર્ય જ નથી, કામ જ નથી. और काम हक को कोई नहीं देता रूहों को सुख बनाए, वाहिदत बिना हक दिल में और न कछु का आए.
वाहिदत बिना हक दिल में, बस આના સિવાય દિલમાં બીજું કશું જ ના આવે રાજ્ય મહારાજ. જો રાજ્ય મહારાજના દિલની અંદર આના સિવાય બીજું કશું ન આવતું હોય તો આપણા દિલની અંદર એના સિવાય બીજું કશું આવવું ન જોઈએ. આપણા દિલની અંદર વિચારીને જુઓ તમે શું શું આવે છે અને શું શું નથી આવતું. એ બધે કહેવાની જરૂર નથી બધાને, પણ પોતાના આત્મા સાથે પૂછી જુઓ, જવાબ મળી જશે તમને. સુખ દેના લેના રૂહો સો, સુખ દેના અને સુખ લેના રૂહો સો, બસ આ જ કાર્ય છે, બીજું કશું જ કાર્ય નથી. સુખ આપે છે ખરા, રાજી મહારાજ સુખ આપે છે ખરા, પણ સામેથી સુખ મળતું નથી. કોણ સુખ આપી શકે છે? કે જે આશિક રૂપ બની છે એ જ આપી શકે છે, બીજું કોઈ નથી આપી શકે. સુખ દેના લેના રૂહો સો और रूहो सो व्यवहार, बस आज व्यवहार છે, બીજો કશો વ્યવહાર નથી. सुख देना लेना रूहो सो और रूहो सो व्यवहार, એ અર્થ બાતે ઇન જમીએ કોઈ બિના રૂહ ન લેવન હાર. અને જે એ વ્યવહાર છે, એ વ્યવહાર મોમીનો સિવાય બીજું કોઈ ન લઈ શકે કે કોઈ ન આપી શકે. એ અર્થ બાતે ઇન જમીએ મીન્સ અહીંયા કાળમાં એના બ્રહ્માંડની અંદર કોઈ બિના રૂહ ન લેવન હાર, રૂહ સિવાય બીજું કોઈ ન લઈ શકે અથવા કોઈ આપી ન શકે. રૂહ સિવાય બીજું કોઈ આપી ન શકે ને કોઈ લઈ ન શકે. લે તો મળે ને પાછું. એક્શન એન્ડ રિએક્શન બોથ આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. જેટલું મેળવે એટલું જ પાછું આપવા પ્રયત્ન કરવો પડે ને, લઈને બેસી ન રહેવાય. कोई काम न और रूहों को एक जाने हक इसका, कोई काम न और रूहों को, જો બીજું કોઈ કાર્ય નથી રૂહોનું, આ જ કાર્ય છે, બીજું કશું જ કાર્ય નથી. તો આ બધું કરશે કોણ? આપણે બધા જ વિચારે છે રૂહો. રાજ્ય મહારાજે ચોખ્ખું કીધું રૂહોને આના સિવાય બીજું કોઈ કાર્ય છે જ નહીં. તો કે છે આ હકીકતનું બધું કરશે કોણ? આ તો ઘણું બધું કામ પડ્યું છે, રસોઈ કોણ કરશે, આ કોણ કરશે, આ કોણ કરશે, પેલું કોણ કરશે, મારા વગર તો કશું થાય એવું નથી. તો ફક્ત ખાલી એટલું વિચારો કે બ્રહ્માંડ બનાવ્યું છે કોણે? આપણી જાતે જ બનાવ્યું છે. કરોડિયો જારું ગૂંથે છે અને એની અંદર ફસીને એનો પ્રાણ ત્યજી દે છે. એમ આપણે કરોડિયાની જેમ આ જારું બનાવેલું છે, આ બ્રહ્માંડ બનાવેલું છે આપણી જાતે જ. આ મારા પતિ છે, આ મારા બાળકો છે, આ મારા સાસુ છે, આ મારા આ છે, તે છે, એ જાડું બનાવ્યું છે અને એની અંદર આપણે ફસીને આપણો પ્રાણ ગુમાવી દઈએ છીએ. તો એમાંથી નીકળવાની વાત કરો, નીકળવા પ્રયત્ન કરો. એનો અર્થ એ નથી કે એમની અવગણના કરો, બધું જ એમનું કાર્ય કરો, પણ આપણા દિલની અંદર રાજ્ય મહારાજને બસ કંઈક પણ કાર્ય કરતા હોય તો પ્રીતમ તમારા માટે હું કરું છું. ભલે આપણે પછી સંસાર માટે કરતા હોય, પણ આપણો ભાવ અને દ્રષ્ટિ રાજ્ય મહારાજની અંદર હોવી જોઈએ. કોઈ કામ ન और रूहों को एक जानो हक इसका, एक जानो हक इसका. આજ કામ છે રાજ્ય મહારાજનો જે ઇશ્ક છે એની સમજ મેળવવા પ્રયત્ન કરો. એટલા માટે રાજ્ય મહારાજ કહે છે કે તુમકો ઇશ્ક કરું સો અનેક ઉપાય. આ ઉપાય કરી રહ્યા છે અને એ જ કાર્ય રૂહોનું છે કે કોઈ એક માર્ગ સિલેક્ટ કરી લો અને રાજ્યના ચરણોમાં જાઓ. આઠો જામ 64 ઘડી બિના પ્રેમ નહીં રંચક. આઠો જામ 64 ઘડી બસ આજ તું ही तू, तू ही तू, तू ही तू, बस.
हक जात वाहे दत्त जो छोड़े ना एकदम प्यार करे माहे माहे वास्ते प्यार खसम हक जात वाहे दत्त जो हक जात मीन्स मोमिनो અહીંયા મોમિનોને કહ્યું છે કે હક જાત જો વાહે દત્ત જો છોડે ના એકદમ બસ બંને બધી ભેગી બેસીને રાજી મહારાજની જ વાતો કરે બીજું કશું જ નહીં એક દમ પણ ન છોડે દમ એટલે એક શ્વાસ પણ ગવા ન દે प्यार करे मोहे मोहे वास्ते प्यार खसम प्यार करे माहे माहे अंदरो अंदर प्यार करे छे केम वास्ते प्यार खसम હવે અહીંયા એક પ્રશ્ન થાય છે કે રૂહો સાથે મોમિનો સાથે પ્યાર કરવાથી રાજ્યનો પ્યાર કેમનો મળવાનો છે વાસ્તે પ્યાર ખસમ સરસ ચોપા અહીંયા કહે છે કે અંદરો અંદર સુંદર સાથ વચ્ચે જો પ્રેમ કરવાથી રાજ્યનો પ્રેમ આપણને કેમનો મળવાનો છે તમે તો રૂહો સાથે પ્રેમ કરો છો તો રાજ્યનો પ્રેમ કેમનો મળે કારણ मेरा अर्श दिल मोमिन मेरा अर्श दिल मोमिन एक मोमिनोना दिलनी अंदर राजी महाराज बैठेला छे अंदरो अंदर जो तमे प्यार करता होय एमने जगावता होय पहली आगली चौपाई जुओ राज्य महाराज नु कार्य शू छे सुख देना लेना रूहो सो एक और काम हक को कोई नहीं बीजू कोई काम छे नहीं राज्य महाराज ने देत रूहो सुख बनाए देत रूहो सुख बनाए रूहो ने सुख आपवा माटे ज बस आ कार्य राज्य महाराज के एमना सिवाय बीजू कोई कार्य ज नथी अने ए कार्यनी अंदर आपणे सामलित थई जईए तो प्यार करे मोहे मोहे अंदरो अंदर प्यार करो केम के राज्य महाराज नु आज कार्य छे रूहो ने सुख आपवानुं आनंद आपवानुं अने ए ज कार्य आपणे करीए तो राज्यना कार्यनी अंदर आपणे कार्यनी अंदर करीए तो રાજ્યનું જે કાર્ય છે એ જ કાર્ય આપણે લઈને બેસી જઈએ એટલે એમના કાર્યની અંદર આપણે મિલી જઈએ તો રાજ્યનો પ્રેમ મળે કે ન મળે રાજ્યનું કાર્ય શું છે ફક્ત રૂહોને આનંદ આપવાનું રૂહોને જગાવવાનું કાર્ય છે બીજું કોઈ કાર્ય નથી અહીંયા આગળ અને એ કાર્ય તમે કરો તો રાજ્યનો ઈશ્ક મળશે આ 2 દિવસ પહેલા પણ કહ્યું હતું અને આજે ચોપાઈ પણ તમને કહી રહી છે प्यार करे माहे माहे व्यास्ते प्यार खसम हक अंग चलत मुख बोलते तब जान्या जात गुज प्यार ए अरवा अर्श की जाने जाको निस्दिन एही विचार हक अंग चलत मुख बोलते तब जाना जात गुज प्यार राज्य महाराज शू कर्या छे शू नथी करता ए आ बधी ज वात छे एक शब्द काढीने रूह ने खबर पड़ी जाए कि राज्य महाराज शू करवा मांगे छे बाळक संसारनी वात छे सांभळजो के माता साथेनो बाळकनो बहु एटेचमेंट होय छे એટલો પ્યાર હોય છે તો શું કહે છે કે અમુક માતાઓ એવું કહે છે કે તું પગલું ભરું ત્યાંથી મને સમજ પડી જાય કે તું ક્યાં જાય છે કે તું શું કરે છે તું પગલું ભરું ત્યાંથી મને સમજ પડે આ સંસારની વાત છે કે તું શું કરવા જાય છે ને શું નથી કરતો માતાઓ કે છે કેમ કે છે કે એમનું બસ ફક્ત આજ વસ્તુ છે કે કેમ કરું અને મારો છોકરો છે એ સાચા માર્ગ પર આવે સંસારની વાત છે એટલા માટે એમને સમજ પડી જાય છે કે આખો દિવસ 24 કલાક પોતાના બાળક વિશે જ વિચારતી હોય માતા કે કેમ કરીને સાચા માર્ગે લાવું એટલે કઈક જતો હોય તો ને જવા ના દે આ ના કરે તે કરે એ બધું સંસારની વાતો છે બધાને સમજ છે એમ ફક્ત 24 કલાક જો માતા પોતાના બાળક વિશે વિચારતી હોય તો બાળક એક પગલું ભરે તો માતાને ખબર પડે કે ન પડે એ જ રીતે અહીંયા કહે છે કે રાજ્ય મહારાજ
एक पण पाँव भरे हक अंग चलत मुख बोलते तब जाना जात गुज प्यार तब जाना जात गुज प्यार कयो प्यार કે રાજી મહારાજ આપણને શું કહેવા માંગે છે શું કરવા માંગે છે એ બધી જ રૂહોને ખબર પડે ક્યારે એ અરવા અર્શ ही જાનહી પરમધામની અર્થ જે રૂહ છે એને જ સમજ પડે ક્યારે સમજ પડે જાકો નિસ્દિન એ વિચાર બસ 24 કલાક આના ને આના વિચારમાં હોય એને જ આની શુદ્ધ પડે બીજા કોઈને શુદ્ધ ન પડે જેમ માતાને બાળકની શુદ્ધ પડે છે કારણ કે એને સીધા રસ્તા પર લાવવો હોય તો એના ને એના વિચારની અંદર હોય એટલે પગલું ભરે ને સમજ પડી જાય એમ ફક્ત રૂહ જો 24 કલાક રાજ્ય મહારાજ વિશે વિચારતી હોય તો રાજ્ય મહારાજ આપણને શું કહેવા માંગે છે શું કરાવવા માંગે છે એની પણ આપણને શુદ્ધ પડી જાય એ ગુજ પ્યાર છે એ પ્યારની પણ આપણને સમજ પડે हक नरम पाँव उठाए के और धरत जमी पर ए अर्श बिच मोमिन जान ही जिनको खुशबुए आई फजर जिनको खुशबू आई फजर आ रूहों ने आज समझ पड़े ये બધું સમજાવી દીધું हक दर्द पाँव उठावत तब जानी जात चतुराई ले હવે તો શું કે છે કે રાજ્ય મહારાજ કોઈ પણ કાર્ય કરે જો રૂહો એની અંદર ગલિત હોય તો આ બધી જ તમને શુદ્ધ પડે એમ કે છે तब जानी जात चतुराई सो समझे हक इशारते जो होय अरवा अर्श अरवाहे આ બધી ઈશારતોની પણ સમજ પડે કે રાજ્ય મહારાજ આપણને શું કહેવા માંગે છે શું કરાવવા માંગે છે પણ એની અંદર ફક્ત આ બધું સમજવું હોય તો બીજું કશું જ નથી કરવાનું આપણે ફક્ત એક જ કાર્ય કરવાનું છે कि जाको निस्दिन यही विचार ए अरवा अर्श की जान ही आ समझ कोने पड़े ए अरवा अर्श की जान ही जाको निस्दिन ए विचार 24 કલાક આના ને આના વિચારમાં હોય એને જાની શુદ્ધ પડે આના બધા ઘણા બધા ઉદાહરણ છે પણ હવે લિમિટેશનને કારણે ઉદાહરણ આપી નથી શકતો છોડો એને ઓય कैसे लगे पांव चलते वही कैसी होसी बोम चलते देखे हक चातुरी हाय हाय घा न लगे रोम रोम હજુ આપણને આ ઘા નથી લાગતા રાજ્ય મહારાજની ચાલ કેવી છે ક્યાં ચાલે છે ભૂમ કેવી છે આ બધું સમજમાં આવે અને જો આપણા દિલને ઘા ન લાગે હવે પરમધામના 25 પક્ષ છે એ 25 પક્ષ સમજવા જાણવા કે આ આનંદ લેવો રંગમોહનની 10 ભૂમ છે હવે તમે જો શું રાજ્ય મહારાજ કહેવા માંગે છે કે પહેલી ભૂમમાં શું આવે બીજી ભૂમમાં આવે શોભા જાણવીને આનંદ મેળવવો કે આ આનંદ લેવા પ્રયત્ન કરવો ઇન્ફોર્મેશન માહિતી જરૂરી છે પણ માહિતીની અંદર શું કહેવા માંગે છે એ જાણવું અગત્યનું છે આપણે આ બધું કેમ લઈએ છીએ કેમ સમજવા પ્રયત્ન કરીએ છીએ એનો મર્મ શું છે એ મર્મ આ છે આને લેવા પ્રયત્ન કરો कैसे लगे पांव चलते कैसे लगे पांव चलते वह कैसी होसी बोम चलते देखे हक चातुरी हाय हाय गान लगे रोम रोम इजार देखत पांव में लेत जाई जामे पर हाय हाय खूबी इन चाल की ए जुबा कहे क्यों कर
અંતરના ચક્ષુ ખોલીને જુઓ, સમજવા પ્રયત્ન કરો અને આ જોવા પ્રયત્ન કરો. બીજું તો શું કહું હવે તો. સ્વર ભૂકણ મધુરે ચોહે સોહે એ તરફ ચલત જો હક એ જો દેખે રૂ નજર ભર, એ જો દેખે રૂ નજર ભર. બસ બીજું કઈ તમે તમારી જાતે જોવા પ્રયત્ન કરો. આનું તો વર્ણન કરવું શક્ય નથી. આ જે સીન રાજ્ય મહારાજ કે ઇન્દ્રાવતી અહીંયા આગળ આપણને અહીંયા પ્રકટ કરીને બતાવેલું છે, એ સીન તમે ખાલી પોતાના અંદરના ચક્ષુ ખોલીને તમે જુઓ તો રૂ અવશ્ય જાગશે. એ જો દેખે રૂ નજર ભર તો ચાર ચાલ માર ડાલ તમુતલક. બધું ઉડી જશે, આરો બધું ઉડી જશે, કશું ભાન નહીં રહે. નખ અંગૂઠે અંગુલિયા ચલતે અતિ શોભિત ચાલ વિચારતે અર્શ કી હાય હાય અરવા ક્યો ન ઉડત. ચાલ વિચારતે અર્શ કી હાય હાય અરવા ક્યો ન ઉડત. અર્શ દિલ મોમીન કયા ઠોર પડી કુસાદ હક હાદી રૂહે મોહે બસે અસલ અર્શ જો યાદ. હવે તો શું કહેવાનાથી વિશેષ. જો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હોય, મોમીન હોય, તો બસ આને તમારા દિલની અંદર વિચાર કરો અને જોવા પ્રયત્ન કરો. હવે તો બધું જ આપી દીધું. જેતા મતા હક કા સો સબ अर्श में देख सो सब मोमिन दिल में पाइए सब विवेक. સો સબ જેતા મતા अर्श में પરમધામ ની અંદર જે કઈક બધી નિયામત છે, રૂહોની રાજ્ય મહારાજની શામાજીની જે કઈક નિયામત છે, એ બધી જ નિયામત રાજ્ય મહારાજે અહીંયા આવીને રૂહના દિલની અંદર આપી દીધી છે. બસ દેરી છે તો તમારે એક બારણું ઓપન, આપણા દિલનું બારણું ઓપન કરી અને જોવાની જ દેરી છે. અંદરના ચક્ષુ ખોલીને આ જોવાની નજરની ફક્ત દેરી છે. બધું જ આપી દીધેલું છે. બધું જ લઈને આ બધી નિયામત લઈને આવેલા છે. પણ હવે દ્વાર ખોલવાના છે કોને? તો દ્વાર આપણે ખોલવાના છે. તમે ઘરમાં જશો, તમારે ભૂખ લાગી છે, આપણને ભૂખ લાગી હોય તો આપણે જવું પડે ને. સામેથી તમને કોઈ ના કે લે ભૂખ્યો છું તું ખા લે. આપણે અંદર જઈએ, થાળી બારી બધી તૈયાર જ છે, ખાવાની જ વાર છે. અંદર જઈ અને ખાવા બેસો એટલી જ વાર છે. કોઈ તમને મોઢામાં કોરિયા ન ગાલી આપે. हक हादी रूहे खेले जेता मता हक दिल का सो सब अर्श में देखा सो सब मोमिन दिल में पाइए सब विवेक. पाइए सब विवेक અહીંયા લખ્યું છે પાઈએ સબ વિવેક. વિવેક કેમ લખ્યું છે કે જેમ તમારા જેટલા તમારા અંદરના ચક્ષુ ખુલશે એટલું તમને મળશે નહીં. એથી વધારે નહીં મળે, ગમે એટલો પ્રયત્ન કરશો તો પણ. છે બધું જ, પણ મેળવવાનું આપણી જાતે છે. જેટલી મહેનત કરશો એટલું મળશે. અંદરના ચક્ષુ ખોલો અને પછી મેળવવા પ્રયત્ન કરો. હક હાદી રૂહે ખેલે ઉઠે બેઠે દોડે કરે ચાલ એ જાને અરવા અર્શ કી જો રહેત હંમેશા નાલ. બધી સાથે રહેતી હોય એને જ અમને સમજ પડે. जो ताहे कहे हक हुक्म सो तू देख श्री महामत और कहो रूहन को जो तेरे तन वाहे दत्त. जो तोहे कहे हक हुक्म, આ બધું કોણ કહી રહ્યું છે? રાજ્ય મહારાજ નો હુકમ કહી રહ્યો છે. કોના દ્વારા કેવડાવી રહ્યો છે? તો
તો મહામતી કહે છે, મહામતી કોને કહે છે? તો રૂહોનો કહે છે. રૂહોને કેમ કહે છે? કે તેની વાહિદત છે, એક દિલી છે, તેની તમારી સાથે એક દિલી છે, એટલા માટે કહેલી છે. જો તાહે કહે હક હુકમ સો તું દેખ શ્રી મહામત. રાજ્ય મહારાજ નો હુકમ કહી રહેલો છે, પોતાના દિલની ઈચ્છા કહી રહી છે, અને કે છે, કોને કે છે? શ્રી મહામત. મહામત ની અંદર પણ રાજ્ય મહારાજ નો હુકમ આવેલો છે. એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. એની અંદર પણ હુકમ છે, અને એ હુકમ કહી રહ્યો છે કે તું જોવા. और कहो रोहन को, તું જો અને રોહનને કહે તું એમ, તું રોહને બધું આ સમજાય. મોમિનોને આ બધું સમજાય. તું કેમ સમજાય? કે તારી એકદિલી છે, તારી નિસ્બત છે ત્યાં આગળ. જો તેરે તન વાહિદત, જો તેરે તન, કોના તન કહે છે? તેરે તન. સાંભળજો હવે, તેરે તન વાહિદત, તારા તન સાથે આની એકદિલી છે, વાહિદત છે. તેરે તન કોને કહે છે? આપણે કોણ છે? તો રાજ્ય મહારાજના તન છે. તો આ કોણ કહી રહેલું છે? વિચારો, ડીપલી અંદર વિચાર કરવા પ્રયત્ન કરો, ચોપાઈ સમજાશે. જો તેરે તન વાહિદત, કોણ કહી રહેલું છે? રાજ્ય મહારાજ નો હુકમ કહી રહ્યો છે. કોને કે છે? મહામતને કે છે, તું આ દેખ, આ જોતું, અને આ જોઈને તું રૂહોને આપ. કેમ રૂહોને આપ? એ તારું વાહિદત છે, તારી એની સાથે નિસ્બત છે, એક દિલી છે, તારા તન છે. રાજીનો હુકમ કોને કે છે? રાજીને જ કે છે, બીજા કોઈને નથી કહેતા. રાજીના દિલની ઈચ્છા કોને કે છે? રાજીને જ કે છે. અને એ રાજી શું કે છે? કે તું આ રૂહોને તું આપ. હુકમ શું કે છે? રાજ્ય મહારાજની દિલની ઈચ્છા શું કે છે? કે આ બધી ઈચ્છા છે, તું જો. કોને જોવાનું કે છે? તો રાજ્ય મહારાજને જ કે છે જોવાનું. અહીં પાંચો ભાઈ કહાવે શ્રી મહામત, આપણે એમને પ્રાણનાથ કહીએ છીએ, તો એમને કે છે કે તું આ જો. કોણ કે છે? એમના દિલના ભાવ કે છે. કોને કે છે? રાજ્ય મહારાજને કે છે. શા માટે કે છે? કે તું આ રૂહોને તું આપ, તું જો, અને આ રૂહોને તું આપ. કેમ? એ તારા તન છે, અને તારી પરમધામની અંદર એક દિલી છે. ચલો અહીંયા આગળ ચોપાઈ દોડાવીએ. જો તોહે કહે હક હુકમ, એથી કે છે રાજ્ય મહારાજ નો હુકમ. સો તું દેખ શ્રી મહામત, और कहो रोहन को, जो तेरे तन वाहिदत, जो तेरे तन वाहिदत. बोलो श्री प्राणनाथ प्यारे की, सदगुरु महाराज की, सुंदर साथ की. सर्व सुंदर साथ ने प्रणाम.